અરવલ્લીમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો સામે આવ્યો છે। રેતીના ડમ્પરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ડમ્પરમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો છે, તો ડમ્પરમાંથી 8160 બોટલ જપ્ત કરવામાં આવી છે। તો પોલીસે ઉદયપુરના પ્રદીપ ડામોરની ધરપકડ કરી છે। તો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને લગભગ 25 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, કોના દ્વારા આ જે દારૂનો જથ્થો છે તે લેવામાં આવી રહ્યો હતો, ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, ચોક્કસથી જે પ્રકારે દિવાળીના તહેવાર સામે આવી રહ્યા છે ત્યારે બુટલેગરો ગુજરાતમાં દારૂ લાવવા માટે રાજસ્થાનના માર્ગથી પ્રયાસો કરી રહ્યા છે। ખાસ કરીને શામળાજી જે અણસોલ બોર્ડર છે તે વિસ્તારમાંથી ગુજરાતમાં દારૂ લાવવાનો સરળ રસ્તો છે। આ સંજોગોમાં એક વિચિત્ર તરકીબ જોવા મળી છે બુટલેગરોની, જેમાં જે રેતીની હેરાફેરી થતી હોય છે તે ડમ્પરની અંદર દારૂ ઘુસાડવામાં આવતો હતો। લગભગ જે પ્રકારે 25 લાખની કિંમતની 8160 બોટલો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી, તેના આધારે શામળાજી બસ સ્ટેશન પાસે તેમણે આ ડમ્પર રોક્યું હતું। તેમાં તાળપત્રીના નીચે આ દારૂ સંતાડવામાં આવ્યો હતો। સાથે જ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ઉદયપુરના પ્રદીપ ડામોરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ચોક્કસથી જે પ્રકારે પોલીસને બાતમી મળી હતી કે ગુજરાતની અંદર આ દારૂ લાવવામાં આવી રહ્યો છે અરવલ્લીના માર્ગેથી, હજુ પણ પૂછતાછ ચાલુ છે અને તેમાં દારૂ ક્યાં લઈ જવાતો તે દિશામાં હાલ તપાસ ચાલુ છે। જી કોમલ। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં દવાઓ પલળી જવાના મામલે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। 1 મહિનાની તપાસ બાદ વેરહાઉસના સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો આ ઉપરાંત બેદરકારી અને દવાઓના જથ્થાને નુકસાન પહોંચાડવાના મુદ્દે અન્ય 6 કર્મચારીઓની હકાલપટ્ટી પણ કરવામાં આવી છે। આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે સિવિલ હોસ્પિટલમાં 4 મહિનાથી 714 પ્રકારની દવાઓને સ્ટોક ખાલી હોવાની ફરિયાદો ઉઠી હતી, જે બાદ તપાસ કરાતા વેરહાઉસમાં અનેક દવાઓના બોક્સ વરસાદી પાણીમાં પલળતી હાલતમાં નજરે પડ્યા હતા। તો ઉહાપો મચી ગયો હતો, જેના પગલે આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપતી ગાંધીનગરથી ટીમ દોડી આવી હતી અને જે બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને હવે તપાસના રિપોર્ટ સામે આવ્યા બાદ જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। બનાસ ડેરીની દાંતા બેઠક પર ભાજપે મેન્ડેટ આપેલ ઉમેદવાર અમૃત પરમારનો વિજય થયો છે। બનાસ ડેરીના 16 નિયામકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ ચૂકી હતી અને જો કે દાંતા બેઠક પર ભાજપે અમૃત પરમારનું મેન્ડેટ આપ્યું, પરંતુ વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડે ભાજપ મેન્ડેટ સામે બળવો કરતા દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ, જેમાં 85 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો અને દાંતા બેઠક પર 100% મતદાન થયું। જ્યારે વહેલી સવારે દાંતા બેઠકની ચૂંટણી પ્રક્રિયાને લઈ મતગણતરી હાથ ધરાઈ, જેમાં ભાજપના મેન્ડેટધારી અમૃત પરમારને 55 મત મળ્યા, તો બળવો કરનાર દિલીપસિંહ બારડને 30 મત જ મળતા ભાજપના મેન્ડેટધારી અમૃત પરમારનો 25 મતોથી વિજય થયો છે। બનાસ ડેરીની ચૂંટણીમાં 16 બેઠકો પર શંકર ચૌધરીનો દબદબો રહ્યો। સોળ બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી અને દોતા વિભાગની બેઠકની અંદર ચૂંટણી થઈ હતી, જે આજે મતદાન ગણતરી હતી તો એમાંથી અમને 55 મત મળ્યા હતા અને સામાવાળાને 30 મત મળ્યા હતા। અને આ છે અમે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું, કારણ કે એમને ખૂબ પણ આનો પશુપાલકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છે। 16 હતા તે પૈકી 15 બિનહરીફ થયેલા। વિભાગ 3 દોતાની ચૂંટણી થયેલી, આજે એની મતગણતરી હતી। કુલ મતો 85 હતા, તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને 30 મત મળે છે અને અમૃતજી રામાજી પરમારને 55 મત મળે છે, એટલે અમૃતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે। પાટણમાં રવિ સિઝનની શરૂઆત સાથે યુરિયા ખાતરની અછત ઊભી થઈ છે। ખેડૂતો વહેલી સવારથી માર્કેટ યાર્ડમાં આવેલી સહકારી સંસ્થાઓ આગળ લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। તેમ છતાં માત્ર એક જ થેલી ખાતર મળતું હોવાને કારણે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। કેટલાય ખેડૂતો આખો દિવસ રાહ જોઈને પણ ખાતર લીધા વિના પરત ફરતા જોવા મળી રહ્યા છે। ત્યારે વાહન ભાડા અને સમય બરબાદી વચ્ચે હવે ખેડૂતો સરકાર સામે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે। વિક્રેતાઓનું કહેવું છે કે ઉપરથી જ પૂરતું સપ્લાય ન મળતા અમારે પણ મર્યાદિત વિતરણ કરવું પડે છે।
મોલ્યા દાડે આવ્યા તો 2 આપી, બીજા દાડે આવ્યા તો 2 આપી, આજે આવ્યા તો કે ડીએપી ની થેલી લ્યો તો 3 હાલ. હવે અમારે ડીએપી ના પૈસા સાહેબ નથી, બરોબર. ઓરિયા અમારે લેવી છે એટલે અલગડા 2 હાલતો હતો ને હવે 1 કરી છે. 9 વાગ્યાના લાઈનમાં અમે ઊભા હતા. હવે 1 થેલી બલ થઈને અમારે સાધન કરવું પડે. સ્પેશિયલ રિક્ષા કરો 300 રૂપિયા અમારું ભાડું લે, બરોબર. એટલે તકલીફ તો સાહેબ અમને પડે છે જબરજસ્ત. તાપ લાગે, લાઈનમાં ઊભું રહેવાનું અને તોય સત્તામાં ખાતર પડતું નથી. 10 દોવેથી 1 મળે છે. કેવી તકલીફ સામે રહી છે? કોઈ ફોર્મી હાલ બધું પીવા આવ્યું છે, ચલો હણપ આવે તો શું કરવું કહો અમારે? હાલ તો 5 હાલે તો 2 હાલે તો લઈ તમે 1 થેલી હાલ મળે એવું લાગતું નથી અમને કે હવે હાલ પહેલા 3 આપતા હતા, હવે 1 કઈ નથી, 1માં હજી નક્કી નથી. કેવી તકલીફ પડે? કોઈ તકલીફમાં તો કોઈ ખેડૂતને કોઈ કોમી જ નથી. શું કરીએ કહો બોલો છે? સરકાર કરે થાય. હવે ખેડૂતો ગમે તો 2 જગ્યાએ ખાતર આવે તો એ લાઈનમાંથી કૂદી પછી અહીંયા આવું, પછી સિચ્યુએશન સચવાતી નથી. કે પછી ખાતર ના લઈએ તો હોબાળો થાય એટલે પછી અમે પછી 3 આપતા હોય પછી જગ્યા પછી 2 આપીએ એટલે ખેડૂત સચવાઈ રહે. એના માટે શું કશું વસ્તુ નહીં. એવું 5 થેલી જોઈએ સામે તમે 1 જ આપો છો? હા, તો 5 થી પહેલા આપણે આપી હતી, પહેલા આપણે 2-3 થેલી આપી હતી ખેડૂતને. પછી બધા ખેડૂતો થઈને ઉભા રહીને જો ના આલું તો ઉભારો થઈને ઉભો રહે. એટલે એ પ્રમાણે પણ ખેડૂતને સચવાઈ રહે. એના માટે આપણે 2 કે પછી 1 આપીએ એટલે ખેડૂત પાછો ના જાય. એના માટે ઉપરથી ખાતર ઓછું મળે એના કારણે. રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ તે પહેલાના દ્રશ્યો બતાવે છે. દ્રશ્યો દેખાય છે કે ખેડૂતો લાઇનમાં ઊભા રહેવાનું કારણ છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળતો. ખેડૂતો વહેલી સવારે જ્યારે વિક્રેતાની દુકાન ન ખોલી હોય ત્યારે અહીંયા લાઇનમાં આવીને બેસી જાય છે અને બપોર સુધી ખેડૂતો લાઇનમાં બેસે છે. તેમ છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળતું નથી. ખેડૂતોને 5 થેલી જોતી હોય તેની સામે માત્ર 1 થેલી જ મળવા પામે છે. એ પણ છેલ્લી ઘડીએ ખેડૂતોને કેટલાક ખેડૂતોને તો ક્યાંક વિલા મોટે પાછું જવું પડે. એ ખેડૂત આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. કેટલા વાગે આવ્યા હતા, શું લેવા આવ્યા હતા, કેવી તકલીફો? સવારના 6 વાગે આવેલા, લાઈનમાં ઉભા થયેલા, એકે થેલી મળી નહીં. પછી છેલ્લે એન્ડમાં બંધ કરી દીધું ખાતર અને તે ખાતર નહીં આપવામાં આવે. નર્મદામાં એવું કર્યું. સવારના ઉભા રહેલા અને ઓએ ઉભા રહેલા કે હવે કઈ 1 મળશે. શું કરવાનું દાદા? પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળતું, કેવી તકલીફ પડે છે? જબરજસ્ત સાહેબ, શું કરવાનું? અમારે તો ઘેરથી ઘેરે આખો દાડો બગડે, ઓય બગડે, શું કરવાનું? અમારે ખાતર વાળા શું નામની ક્યાંથી આવ્યા હતા? અમે કોટાળ ગામથી આવ્યા. અમારે મંડળી નહીં, મંડળી વગર કોઈ આવીને ઉભા રહે. આખો દાડો લોજે, કાલે લોજે, આજે લોકો આખો કાયમ અમારે કોમ જ ના હોય ખેડૂતને. શું કરવાનું? કેટલું ખાતર જોઈતું હતું તમારે સામે? કેટલું જમી હોય પણ જમી હોય 2 પટ્ટી જો ખાતર બસ એમાં આજે હાલતા નહીં. એટલે 5 વીઘા જમીન એટલી જો ખાતર હાલતા નહીં. અમે નબદમ જે હવા લાઈનમાં અમે એક દોણા ખાતર ના આપી. હવા પાછા અમે આવ્યા. અમે 6 વાગે હવા લાઈનમાં થયા હતા. 10 વાગે મારા પર બંધ કરી નાખ્યું ભાઈ. અને પાછા આવ્યા નબદા ડેપો માલ. બીજું ના જોતું પૈસા હોય ના તો અન્ય ખેડૂત છે, વળી કેવી તકલીફ પડશે? યુરિયા ખાતર ની ઘટે છે, એનું મુખ્ય કારણ શું જોવા મળે? હવે સાહેબ 8 થેલીની જરૂર હોય અમારે. 8 થેલીની જરૂર હોય અમારે, બરાબર. અને અમને 1 થેલી હાલે અમારે ક્યાંથી છેક ગામડેથી અમારે આવવું પડે, બરાબર. રોજ સાધન લઈને અમારે આવવું પડે. હવે રોજ 1 થેલી લેવા જઈએ, 1 થેલી માટે 1 સાધન લઈને રોજ આવવું પડે અમારે. એટલે તદ્દન ખોટી વાત છે. કેટલા દિવસ અમારે બગાડવા? સરકાર કશું જોતી જ નથી. કશું ખાતર ના મળવાથી કેવી તકલીફ પડે ખેડૂતો? ખાતર ના મળવાથી તો ઘણી બધી પાછા છે ને આખો દાડો આખો દિવસ અમારો બિલકુલ વહેલી સવારથી ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે આવે છે, પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું. એટલે કે 5 થેલી જો ખેડૂતોને યુરિયા ખાતરની જોઈએ તો તેની સામે હાલ વિક્રેતાને ત્યાં ખેડૂતોને 1 થેલી જ મળવા પામી રહી છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ.